પ્રોબ્લેમ શું છે કે માર્કેટમાં વાહનની કે એની તકલીફ પડે અમને ઊભા કરે છે. તો ન્યાની પ્રોબ્લેમ પડી છે કે જાજુ ના આવે. જ્યાં કામ ચાલુ છે ને ઈ જગ્યા તો તમારે અત્યારે કામ કરવા માટે વૈકલ્પિક વ્યવસ્થામાં તમારો પાંજરાપોળનો પ્લોટ છે અત્યારે અને બાકી લીમડી રોડ માં સામે ભાઈ આપણે એમને પાંજરાપોળનો પ્લોટ છે અહીંયા અમે બરોબર બકડે જગ્યા ને કે વાંજે બરોબર ત્યાં અમને કોઈ ઊભા કરવા નહીં આવે. અત્યારે હયાત જે જગ્યા પર આપણે સાઉથ ઝોન હોકર્સ ઝોન માટે નું આયોજન કરવામાં આવેલ છે. એજન્સીને વર્ક ઓર્ડર અપાઈ ગયેલો છે. 5 કરોડના ખર્ચે નવી શાક માર્કેટ એ જ સ્થળે બનાવવામાં આવે છે. આ લોકોને 2 થી 3 વખત સૂચના આપવામાં આવતા છતાં આ લોકો દ્વારા જગ્યા ખાલી કરવામાં ન આવેલ હતી. ગઈકાલે મહાનગરપાલિકાના સ્ટાફ દ્વારા આ લોકોને જગ્યા ખાલી કરાવી અને હાલ આ જગ્યાએ શાક માર્કેટનું કામ શરૂ કરવામાં આવનાર છે. આ લોકોને વૈકલ્પિક જગ્યા પાંજરાપોળની સામે મહાનગરપાલિકાના હયાત પ્લોટમાં બેસવા માટેની વ્યવસ્થા તેમજ લીમડી રોડ પાસે જગ્યા તેમજ ગંગાવાવ તળાવ પાસે શિયાળીની પોળ અને દોડી પોળ આ વૈકલ્પિક 4 જગ્યાઓ ઉપર એ લોકોને બેસવાની વ્યવસ્થા કરી દેવામાં આવશે. જેટલા અંદર વાળા છે ને વચ્ચે વાળા આ બોલીને પછી બીજા અંદર બરોબર એમાં જેમ કે ધારો કે 20-30 હશે થોડા બરોબર તો 20-30 ને જગ્યા મળશે અને બીજા 12 હા જે હોય પછી 12 વાળાની જગ્યા અંદર નહીં મળે એવી ચોખ્ખી અમને ઓલી કરી બરોબર. અને અમારા સભ્ય રહ્યા ને જગદીશભાઈ પરમાર જે હોય બરોબર એ અમને કહી ગયા કે હેને તમે હેને અમને એમ કીધું તમે એને શાંતિથી બેસો તો તમને જગ્યા મળશે નહીં મળે. એ સાચી વાત સભ્યની વાત ઈ બધી આયા તમે મારી આડે વાત કરો ને સાહેબ એમાં શું થાય એમને કીધું એટલે એમને બીક લાગે એટલે તમારી પાસે જે એમને રોજી રોટી જવાની વાત છે. બે જબલા ગુંડો લાગ્યા હજી રોકડે ક્યાં વેચો આયા તો કે પાણી માસી ખોડ વેચવાની માંગ થઈ ગયા તો મારા ભાઈ એમ કીધું કે તારી રોજી રોટી છે મમ્મી તો વઈ ગયા પાછા નથી આવવાના તું તારી રોજી રોટી તું જાય કોઈની ચીનવાની વાત નથી બેન. ગાઈડની તમને હે ને વધુ વેપાર થાય ને એવા પ્રયાસો મહાનગરપાલિકા અત્યારે કરી રહી છે. 5 કરોડના ખર્ચે તમને શાક માર્કેટ બનાવી દઈ છે. અમારું કામ 1 મહિનાથી ડિલે થતું હતું. તમને 2-3 વખત કેવાય આવ્યા હતા એટલે અત્યારે કામ પૂરું ટાઈમ લિમિટમાં થઈ જાય. 2-3 મહિનાનો સવાલ છે કે તમને બધાને આ તમે બનાવી દે આ શું કહે સાહેબ 5 કરોડ પર તમે ઓલા શાંતિ રાખો. આ તમને બનાવી દે તમને ના ના આ તો બહાર દે પછી તો વાંધો આવે જ નહીં. મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સાહેબ છે. આપણી બધી વાત સાંભળશે અને જે કઈ યોગ્ય લાગે આપણી રોજી રોટી ન છીનવાય એના માટે આપણે એમને રજૂઆત કરવાની વાત કરવા આવ્યા. કહો તમે બે સાહેબ આ બધા વઢવાણ શાક માર્કેટમાં થડા પાસે બેઠેલી બધા 150 પૈરા આવ્યા છે. 150 બીજા આવે એટલે બહાર બેસવી ને એ બધે છે આપણે માર્કેટ વાળાને બહાર બેસવી નથી વાત કરો. બાગ વેસે તો લીમડી રોડની સામે આપણે જગ્યા ખાલી છે ને અમને નહીં અમને નહીં આવી છે એક મિનિટ તમે શાંતિ પછી વાત કરો તો આપણો બોર્ડ રહ્યો ને એમાં લેવલ કરીને કમ્પ્લીટ કરી દીધું. એમાં જેટલા આવે ને એટલા લીમો બેસાડવાના. બાકી જે વધે ને એમને લીમડી રોડે આપણે બધું ગઢવીનો બેટ રહ્યો ને એ વણાક પછી જાતી જગ્યા છે એટલે ત્યાં અમને કોઈ નો બેવા દે એની ગેરંટી અમે કેવી અને બીજી વાત તો તમે કહો ને કે જે પાંજરાપોળ સામે બેરી કેટલા જણા હમાય અમારા તો ન હમાય. તમે જ્યાં બટેકા વાળાને કીધું ને એ જ હમાય. મોટા અમારા પરમાર એમને એટલું ચોખ્ખું કહી દીધું કે જે અંદર જે મોટા થોડા વાળા હતા ઈ બેસી જગ્યા વધે તો તમે બેવા અમે એક શાક લાવીને વેચતા હોય એને અમાર શું. ધારો કે મકાન બનાવતું હોય રિનોવેશન ચાલુ હોય તો વૈકલ્પિક ભાડે તો લેવા જવું પડે. અમે તમને નવી આખી ફૂલ માર્કેટ 5 કરોડ ખર્ચે બનાવી દીધી તો એના માટે મારે 2 મહિના જોશે તો તમે નહીં આપો.
શાક માર્કેટ સાચી વાત છે, સાહેબ. કરાવતો તમે. હા. હું અહીંયા કામ કરવા માટે કરું. અમે તમ તારે 2 નહીં 3 મહિના દેવા તૈયાર હા. 3 મહિના અમે શું કરશું? વૈકલ્પિક વ્યવસ્થા છે. અત્યારે પાંજરાપોળની સામે અમારો મહાનગરપાલિકાનો ખુલ્લો પ્લોટ છે. ઈ તમને આપી છે. બાકી લીમડી રોડ ઉપર સામેની જગ્યા છે, અહીંયા અમારો સ્ટાફ આવશે, ઈ તમને બેસવાની વ્યવસ્થા કરશે. આ તો હાલે કરતા હારું. હા, તમારો વિષય બોલો. અમે બેસવી કોઈ વાંધો નહીં. ત્યાં ટીસી હે. શિયાળો આવે અત્યારે વાંધો શિયાળો ના આવે ચોમાસું આવે એમાં પાણી થાય ગંદકી થાય ત્રણ અને મહિનામાં તો કામ પૂરું કઈ સાહેબ હવે આ સાહેબ આઇકોનિક રોડ ઇન્કમ પડ્યો છે. એવા કામ 3 મહિના પૂરા થાય છે. એવા સાહેબ 3 મહિના કામ પૂરા થાય. એવી સાહેબ 3 મહિના કામ પૂરા થાય. તમને 6 મહિનાની રાજી અમને અમારી ગેરંટી કહે કે તમે અમને અંદર જગ્યા આપો. અમને ગેરંટી 6 મહિના બોલશો નહીં. 1 મિનિટ આ બેનને બોલો તો પછી તમે અમારી વચ્ચે સાંભળશો નહીં. તમને ગોળ 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 ફેરવવાના સમજ. એક જ કોમ પ્રશ્ન અને નહીં સાંભળો તમને સહી કરી દો. હાલ કે તમે એમ કહી દો અમે જમતા ખાલી કે બેન સાહેબ માર બે છોકરા હે ને હમ કોઈ કે 3 મહિનામાં માર્કેટ થાય ને તમે જ્યાં હતા બે ત્યાં બેજો તમે હા, બસ, તમને કહેજો અને અત્યારે અમારે પાંજરા પર દેવીને ટાઈમ બકડિયા લઈને બેસું અમને કોઈ ઉઠાડવા આવશે તો એ થાય જ નહીં. ખાય છે અમને કાંટો ખાય છે અને એ અમને મોં કરશે તો કાંટો ખાય છે માથા અત્યારે અમે 5 દી કમી 10 દી કમી 15 દી તમતા રોજી રોટી અને વ્યવસ્થા કરી ઉલાડી નાખી સાંભળો તમે આ જે ગોળ ગોળ કર્યો છે. તમે મેન મુદ્દા તેના હતા કે ના ભાઈ તમારે આયા બેન આઈથી તમે કોઈ નહીં વાટર હું જવાબદારી તમે એક વસ્તુ આ બેનની વાત એકદમ મોટા છે કે આ બેનની વાત કરવા દો. 3 મહિના નહીં 6 મહિના પછી તમે કહો કે આયા જગ્યા મળશે એવું તમે કહે તમે એમ કહો કે 3 મહિના નહીં 6 મહિના 12 મહિના અમે રાખી રહેવા જોઈએ બરોબર તમે કહો 12 મહિના લગી પછી અમને જગ્યા મળે જ નહીં એની ગેરંટી આ બધા દઈ શકીએ તમે લઈ શકો તમે તો લેતા નથી અમે અત્યારે તમને અહીંયા એટીએમ પાસે લોકસ ઝોન બનાવી દીધું તો અહીંયા કોઈ બેવો તો પાછા અહીંયા હાઈવે ઉપર જ ઉભા રહી જાવ છો. આ વડવાડ વાળા તમે સાહેબ આજી એવડી વાત જગ્યામાં કઈ ધૂળ નાખો પેશાબ કરવા જતા હતા ને અહીંયા શું અત્યારે તમારે સાફ અને કેટલી ગંદકી છે તમારે ડાયરેક્ટ નવું કામ ચાલુ ન શાંતિ રાખો બરોબર કોઈ ન બોલશે અને તમારા મગુમાં જ્યાં જીવન યા સાહેબ ને કહો બાકી કોઈ આપણું નહીં સાંભળે અને મને લાગે આ સાહેબ નહીં સાંભળે નો કે અમારે આ દુકાન રાખે તો અમે ક્યાં 5,000 ખાધું નથી કે પાણી નથી પીવું વૈકલ્પિક વ્યવસ્થા પાંજરાપોળ વૈકલ્પિક વ્યવસ્થા અમને દેવા દીધી પાંજરાપોળમાં તમને અમને બધાને મદદ તમે ક્યાં ના પાડી પછી ચોમાસું આવશે યા ડીસી કઈક અર્થિંગ બર્થિંગ થાય કે કઈક થાય તેની જવાબદારી કોણ લેશે અત્યારથી ચોમાસું આવશે આજે તો ખરી ને મારું પેલા તો બની જાય એમ એક ઘર બનાવતા હે ને 3 મહિના 3 મહિનામાંથી બિલ્ડિંગ બનાવે એ વાત કોને આ લોકોને બાકી આપણે બે બેસવા માટેની વૈકલ્પિક સાહેબ તમે આ મીડિયા વિશે પૂરો કરે તમે વિશે પૂરો કરો આ બધા કે ચોમાસું આવશે તમે ભાઈ નથી આપણે શું કરવું અમે
તમારે એક જ બોલો. તમે વારાફરતી બોલો તો કોઈ સાંભળશે. બરોબર? એટલી જ વાત છે. હું બોલું ને મને કહો તમને હું કહું. હા. સાહેબ, 6 મહિના રોકાવું છે. પછી એમને જગ્યા ભલે થડાવાળાને દેવાની, પણ ભાઈ થડા પછી આપણે જગ્યા ન મળે, પાંજરા પર કરી દો તો આપણે શું આનો કહેવાનો મતલબ એ કે અમે હે ને 3 મહિના રાહ જોઈ. તમે 3 મહિનામાં થઈ જાય. બરોબર? 4 મહિના જોઈ 3 મહિના ઈ 3 મહિના થઈ જાય મને ખબર હોય એટલે. એક ઘર બનાવતા 2 મહિના થાય તો આખી બિલ્ડિંગ બનાવતા 2 મહિના થઈ જાય. હા, હા, બરોબર. હાલો થઈ જાય 3 મહિના. ખુશ અમે 3 મહિનામાં થઈ જતી હોય. 3 મહિનામાં અમને ખબર કેમ અમને તમે એવું કંઈક આપો કે જે તમને જગ્યા મળી જાય. હા. હાલો. કારણ કે મને નથી લાગતું અમને ને આ 150 જણા બેઠા ને એમને નથી લાગતું તમને અંદર જગ્યા દેવું. મૂળો છે ને પોલીસે નથી. તમને લેખિતમાં આપી દઉં બધું. લેખિતમાં નથી દેતા અમે એવું નથી કહેતા તમને જગ્યા જગ્યા આપો સાહેબ. અમારે જગ્યામાં જગ્યા આપજો સાહેબ. અમે હે ને અભણ માણસ અમારે બોલું સાહેબ માફ કરજો બરોબર. અમારે આટલું બોલે છે. આ બોલે છે પણ તમે અમને જગ્યા તમે તો આપો. સમજો છો ને. તો તમે 6 વાગે ઉઠીને દાડીયાનો જતા રહે છોકરા હચકા એટલે તમે બે થી 7 લઈને પ્લોટ છે એ વૈકલ્પિક વ્યવસ્થા પણ ત્યાં તો તમે ધૂળ નાખાય તો વ્યવસ્થા કરાવી એમાં અમારે